તમારા બધાનું સ્વાગત છે મારા ચેનલ કિચન સિરીઝ ગુજરાતીમાં। વગર કામની મહેનત કર્યા વગર ઓછી જ મહેનતે અને 1 ચમચી તેલમાં જ એકદમ ક્રિસ્પી અને ઝટપટ બની જતો આ નાસ્તો એકવાર જરૂરથી ટ્રાય કરજો। રોટલી શાકની પણ જરૂર નહીં પડે, ઘરમાં નાના હોય કે મોટા બધાને ચાલી રહે અને ટેસ્ટમાં તો એટલું સરસ કે બધાને બહુ જ ગમવાનું છે। અને ખાસ કરીને ઘરમાં જ પડેલી વસ્તુમાંથી આપણે આસાનીથી ફક્ત 10 જ મિનિટમાં આ નાસ્તો આપણે બનાવીને તૈયાર કરી શકીએ છીએ। વગર કામની મહેનત શું કરવી જ્યારે ઝટપટ નાસ્તો બનીને રેડી થઈ જતો હોય। તો આજનો નાસ્તો આપણે બનાવવાના છીએ પોહામાંથી। તો 1 વાટકી જેટલું પોહા આપણે મિક્સર જારમાં લઈ લઈશું। જેટલું પોહા લીધું છે એટલી જ આપણે 1 વાટકી જેટલી સૂજી લેવાની છે। બેને આપણે મિક્સર જારમાં લઈને એને સરસ રીતે આપણે ક્રશ કરીને એનું પાવડર બનાવવાનું છે। જો કંઈક આવી રીતનું પાવડર જ્યારે રેડી થઈ જાય તો એને એક મોટા વાસણમાં લઈ લઈશું। હવે એની અંદર ઝીણી સમારેલી કોથમીર લઈશું 1/4 વાટકી જેટલી। હવે મીઠું આપણે આમાં સ્વાદ મુજબ ઉમેરીશું, બધાને મિક્સ કરી દઈશું અને 1/4 વાટકી જેટલું જ આમાં પહેલા આપણે પાણી ઉમેરવાનું છે। જરૂર પડે તો બીજું પાણી આપણે એમાં ઉમેરી શકીએ છીએ। બહુ વધારે પડતું પાણી નથી ઉમેરવાનું, કારણ કે આપણે જે રેસીપી બનાવવાના છીએ એના માટે આપણને એકદમ ઘટ બેટર જોઈએ, એટલે ખાલી મિક્સ થાય અને પલળે એટલું જ પાણી આપણે ઉમેરવાનું છે। જ્યારે આપણે મિક્સ કરીએ અને લાગે કે હજુ પણ લોટ કોરો છે તો 4 થી 5 ચમચી જેટલું પાણી હજુ આપણે એની ઉપર ઉમેરીશું અને બધાને સરસ રીતે આપણે મિક્સ કરી દઈશું। જો કંઈક આવી રીતે, બસ આવી જ રીતે આપણે મિક્સ કરવાનું છે એકદમ હળવા હાથે। અને આવી રીતે જ્યારે આપણને લાગે કે સહેજ ભીનું જેવું લાગે છે તો એને હવે આપણે ઢાંકી દઈશું અને 5 જ મિનિટ માટે એને સેટ થવા માટે સાઈડમાં મૂકી દઈશું, જેથી જે સૂજી અને પોહા છે સરસ રીતે ફૂલી શકે। એક કાચું બટેકું લઈ લઈશું, એને કંઈ સરસ રીતે છોલીને એને એકદમ ઝીણી છીણીથી એને કદુકસ કરી દઈશું। એકદમ ઝીણી છીણીથી જ્યારે આપણે એને કદુકસ કરીએ તો આપણે બટેકાને કૂક થતા વાર પણ નથી લાગતી। અને જો કંઈક આટલું સરસ કદુકસ થઈને રેડી થઈ જાય તો એને સાઈડમાં મૂકી દઈશું। એક નાની આપણે કઢાઈ લઈ લઈશું, એની અંદર 1 ચમચા જેટલું આપણે તેલ ઉમેરીશું, 1/4 ચમચી જેટલું જીરું, 1/4 ચમચી જેટલી વરિયાળી, 1/4 ચમચી જેટલા આખા દાણા અને 1 ચમચા જેટલું સફેદ તલ ઉમેરીને અડધી ચમચી જેટલું હલ્દી પાવડર ઉમેરી દઈશું અને એકદમ ધીમા તાપે સરસ રીતે બધાને શેકાવા દઈશું। જ્યારે શેકાય અને સરસ સ્મેલ આવે પછી આપણે તરત જ બટેકા જે આપણે છીણીને મૂક્યા છે એ ઉમેરી દેવાના છે। બધાને સરસ રીતે પહેલા આપણે મિક્સ કરી દેવાનું છે। જો કંઈક આવી રીતે જ્યારે આપણે એને સરસ રીતે મિક્સ કરીએ અને એકદમ ધીમા તાપે જ્યારે આપણે એને કૂક કરીએ તો બટેકા 2 જ મિનિટમાં સરસ રીતે કૂક થઈ જાય છે। 2 મિનિટ થઈ જાય અને લાગે કે બટેકા સરસ રીતે કૂક થઈ ગયા છે તો એની અંદર અડધી ચમચી જેટલું આપણે આદુ મરચાંની પેસ્ટ ઉમેરવાની છે। આની અંદર જે મેં મરચાં ઉમેર્યા છે ને એ તીખા છે એટલે મેં એ પ્રમાણે આદુ મરચાંની પેસ્ટ ઉમેરી છે। અગર તમારા મરચાં તીખા નથી તો 1 ચમચી જેટલું પણ ઉમેરી શકો છો। અને 4 થી 5 કડી પત્તાને સમારીને ઉમેરવાના। બધાને ઉમેર્યા પછી સરસ રીતે મિક્સ કરવાનું અને ગેસની ફ્લેમને બંધ કરી દેવાનું। અને જો કંઈક આવી રીતનું આપણે બટેકાનો માવો બનીને રેડી થઈ જશે। હવે શું કરવાનું, એને એકદમ સરસ રીતે ઠંડુ થવા દેવાનું। જ્યારે એકદમ સરસ ઠંડુ થાય ને તો જે આપણે સોજીને અને પોહાના લોટને પલાળીને મૂક્યું હતું એની જોડે મિક્સ કરી દેવાનું। બસ જ્યારે આપણે એમાં ઉમેરી દઈએ તો પછી હવે પહેલાં આપણે એમાં મસાલા કરીશું। 1 ચમચી જેટલું ગરમ મસાલો અને અડધી ચમચી જેટલું શેકેલા જીરાનું પાવડર। બીજો કોઈ મસાલો આપણે ઉમેરવાની જરૂર નથી। ઓછા મસાલાવાળો અને એકદમ ટેસ્ટી અને એકદમ ક્રિસ્પી નાસ્તો આજે આપણે બનાવીને રેડી કરવાના છીએ। હવે અડધી વાટકી જેટલું પાણી લઈ લઈશું, થોડું થોડું પાણી ઉમેરતા જઈશું અને બધાને સરસ રીતે આપણે મિક્સ કરતા જઈશું। ખાસ વાતનો ધ્યાન રાખવાનો, આપણો જે આ બેટર છે બહુ ઢીલું ના થવો જોઈએ। જેવો આપણે હાંડવાનો જે બેટર હોય છે એકદમ ઘટ, બસ એવો જ આપણે બેટર બનાવીને રેડી કરવાનું છે। એટલે થોડું થોડું પાણી ઉમેરતા જવાનું અને મિક્સ કરતા જવાનું। જરૂરત મુજબ જ આપણે આમાં પાણી ઉમેરવાનું છે। મારું લગભગ અહીંયા અડધી વાટકીથી થોડું વધારે પાણી ગયું છે સરસ બેટર બનાવવા માટે, એટલે તમારું કેટલું પાણી જાય છે એટલે એ પ્રમાણે જરૂરત મુજબ જ પાણી ઉમેરજો। જ્યારે એકદમ સરસ આપણે એને મિક્સ કરી લઈએ ને તો એકદમ સરસ ઘટ બેટર બની જાય। જો કંઈક આવી રીતે ચમચીમાંથી તરત ના પડે એટલું સરસ બેટર હોવું જોઈએ। બસ આવું જો ચમચીમાંથી આને આપણે ઊંધી કરીએ ને તો એ પડતું નથી, બસ આટલું જ કાઠું બેટર હોવું જોઈએ। હવે 2 ચપટી જેટલું આપણે ખાવાનું સોડા ઉમેરીશું અને એની ઉપર થોડુંક જ લગભગ 1 થી 1.5 ચમચી જેટલું જ પાણી ઉમેરીને બરોબર મિક્સ કરીશું। જ્યારે આપણે એની અંદર સોડા ઉમેરીએ ને ખાવાની ત્યારે લોટ ફૂલે, અને લોટ ફૂલે ને તો જો આવી રીતે હવે ચમચી ઊંધી કરીએ ને તો તરત જ લોટ નીચે પડી જાય। બસ આટલો જ લોટ આપણો હોવો જોઈએ।
નાસ્તો બનાવવા માટે આવી રીતનું એક વઘારિયું લઈ લઈશું. વઘારિયામાં 1 ચમચી જેટલું તેલ ઉમેરીશું. હવે થોડા આપણે કાચું જીરું ઉમેરીશું અને તરત જ એની ઉપર જે અત્યારે આપણે બેટર બનાવીને રેડી કર્યું એને ઉમેરી દઈશું 2 થી 3 ચમચી જેટલું. જ્યારે 2 થી 3 ચમચી જેટલું ઉમેરીએ ને તો બેટરને આપણે થોડું ફેલાઈ દેવાનું છે ચમચીની મદદથી. જ્યારે આપણે એને ફેલાઈએ ને તો વચ્ચેનો ભાગ કાચો ના રહે અને ખાવામાં બહુ ચવડ જેવું ના લાગે, એટલે એને થોડું આપણે ફેલાઈ દેવાનું, જેથી આપણો નાસ્તો સરસ શેપ પણ આવી જશે અને સહેજ સરખું ફેલાઈ પણ જશે. હવે ચમચીની મદદથી એની જે ધારો છે એને પણ આપણે સરસ સેટ કરી દઈશું, જેથી ધારો ફાટે નહીં. બસ આવી જ રીતે ચમચીની મદદથી એને સેટ કરી દઈશું અને 1 જ મિનિટ માટે આપણે એને શેકાવા દઈશું. જ્યારે વચ્ચેનો ભાગ બહુ જાડો ના હોય ને તો શેકાતા વાર પણ નથી લાગતી અને ઉપરથી પણ થોડું આપણે કાચું જીરું ભભરાઈ દઈશું. બસ જ્યારે સહેજ શેકાઈ જાય અને નીચેનો ભાગ એકદમ સરસ ગુલાબી થઈ જાય અને ઉપરથી પણ એકદમ ડ્રાય થઈ જાય પછી જ આપણે એને પલટવાનું છે. હવે તમે ઈચ્છો તો તેલ નાખી શકો છો, અગર નહીં તો તમે વગર તેલના પણ એને સરસ રીતે શેકી શકો છો, કારણ કે એકદમ ધીમા તાપે જ્યારે આપણે એને શેકીએ છીએ તો એકદમ ક્રિસ્પી નાસ્તો બને છે. ખાસ વાતનું ધ્યાન રાખવાનું, એકદમ ધીમા તાપે જ આપણે એને શેકવાનું છે. અને જો કેટલો ક્રિસ્પી અને કેટલું સરસ નાસ્તો બનીને રેડી થઈ ગયું છે. ઓછી મહેનતે અને ઝટપટ આ નાસ્તો બનીને રેડી થઈ જાય છે. ખરેખર નાસ્તો ખાવામાં બહુ જ ટેસ્ટી છે. જ્યાં સુધી તમે બનાવશો નહીં ત્યાં સુધી તમને નહીં ખબર પડે કેટલું ટેસ્ટી છે. એકવાર મારા કહેવાથી આ નાસ્તો જરૂરથી ટ્રાય કરજો. બધાને ગમે એટલો ટેસ્ટી નાસ્તો છે અને બધાને ચાલશે પણ ખરા. નાના હશે કે મોટા, બધાને બહુ જ ગમશે. આને તમે છોકરાઓના લંચ બોક્સમાં પણ આપી શકો છો. આજની રેસીપી કેવી લાગી કમેન્ટમાં જરૂરથી જણાવજો. થોડી બી કમી હોય ને તો એને લાઈક, શેર, કમેન્ટ કરવાનું ના ભૂલતા. મળીએ આવી જ એક નવી અને ઝટપટ બની જાય એવી રેસીપી સાથે. થેન્ક યુ.